डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું વિશ્વાસા આપનું સ્વાગત કરું છું. હવે આપણે આપણા આજના લેક્ચરમાં આપણે ભણીશું માસ્ટર ઓફ કોમર્સ એટલે કે એમકોમનો એક સબ્જેક્ટ જે છે નાણાકીય બજાર અને સાધનો, અને તેનું આપણે એકમ નંબર 4 મૂડી બજાર આપણે આજે ભણીશું. તો આપણે એની શરૂઆત કરશું તેની પ્રસ્તાવનાથી, ત્યારબાદ તેનો અર્થ સમજીશું, ત્યારબાદ તેના લક્ષણો સમજીશું અને ત્યારબાદ મૂડી બજારના કાર્યોને આપણે સમજીશું અને તેના પછીના આપણા ટૉપિક જે છે તે આપણે તેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું. આપણું આ પેપરનું નામ છે નાણાકીય સાધનો અને બજારો. હવે આપણે સૌ પહેલાં તેની આપણે પ્રસ્તાવના જોઈએ. તો એમાં શું કહે છે? ધંધાકીય એકમોને જરૂરી એવા લાંબા સમયગાળાના ભંડોળો ઉછીના લેવા અને ધિરાણ કરવા માટેનું બજાર એટલે મૂડી બજાર. હવે સૌથી પહેલાં મૂડી બજાર એટલે શું એ આપણને પ્રસ્તાવનામાં સમજાયું છે, તેના સરળ ભાષામાં આપણે સમજીએ. ધંધાકીય એકમોને જરૂરી એવા લાંબા સમયગાળાના ભંડોળ એટલે કે ધંધાકીય કોઈ એકમ હોય, કોઈ પણ બિઝનેસ હોય તો એને લાંબા સમયગાળા માટે જ્યારે ભંડોળ જોઈએ, એને ઉછીનો લેવું પડે, તો એને લાંબા સમયગાળા માટે જ્યારે તેનું ભંડોળ જોઈએ તો એને ધિરાણ કરવા માટેનું બજાર અને ઉછીના લેવા માટેનું જે બજાર હોય એનું એ બજારને આપણે કહીશું મૂડી બજાર. બીજું છે આપણે ગૌણ બજાર. ગૌણ બજારમાં ટૂંકા સમયગાળાના ભંડોળ હોય અને લાંબા સમયગાળાના ભંડોળ શેમાં આપણને જોવા મળે? મૂડી બજારમાં. પછી શું કીધું છે? પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મૂડીનો દાવો કરતા નાણાકીય રોકાણો કરતું બજાર એ મૂડી બજાર છે. મૂડીનો દાવો કરે છે અને નાણાકીય રોકાણો કરે તેવા બજાર, તેનું એક આખું બજાર છે. એટલે મુખ્યત્વે બજારના બે ભાગ છે, મૂડી બજાર અને છે ગૌણ બજાર. એમાં મૂડી બજારમાં છે જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મૂડીનો દાવો કરે અને નાણાકીય રોકાણો કરે તેવા બજારને આપણે કહીશું મૂડી બજાર. પછી છે મૂડી બજાર એ સંસ્થાઓ અને વ્યવસ્થાનું સંયુક્ત રીતે બનેલું છે જે મધ્યમ ગાળાના ભંડોળ અને લાંબા સમયગાળાના ભંડોળ ધંધાકીય એકમો, સરકાર અને વ્યક્તિઓને પૂરા પાડે છે. આ બજારનું કાર્ય શું છે? મૂડી બજારનું કાર્ય મુખ્યત્વે કોને તે પૂરું પાડે છે? મૂડી બજારનું કાર્ય એ છે કે જે સરકારી સંસ્થાઓ છે, કોઈ ધંધાકીય એકમો છે અથવા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે કોઈ વ્યક્તિ છે, તેવા લોકોને જ્યારે મધ્યમ ગાળાનું ભંડોળ અથવા તો લાંબા સમયગાળા માટે જ્યારે મૂડીની જરૂર હોય ત્યારે તે લોકો શું કરે છે? ત્યારે તે લોકો મૂડી બજારમાંથી તે લોકો ધિરાણ લે છે. એટલે કે તેઓ વ્યાજ અને પછી તેઓ એ ધિરાણ ઉપર વ્યાજ ભરે છે. હવે આવું જે બજાર હોય તેવા બજારને આપણે મૂડી બજાર કહીશું. પછી કીધું છે આપણને મૂડી બજાર મધ્યમ અને લાંબા સમયગાળાના ભંડોળ ઉછીના લેવો અને ધીરવા માટેનું તમામ સગવડો અને સંસ્થાકીય વ્યવસ્થા દર્શાવે છે. હવે પછી આપણે જોઈશું મૂડી બજારના લક્ષણો. એમાંથી મૂડી બજારના લક્ષણો કયા કયા છે તે જોઈએ આપણે. પહેલું છે લાંબા ગાળાના ભંડોળનું પ્રાપ્તિ સ્થાન. એટલે હવે એમાં જોઈએ આપણે શું કીધું છે? મૂડી બજાર ધંધાની લાંબા અને મધ્યમ ગાળાની જરૂરિયાત સંતોષવા નાણું પૂરું પાડે છે. મૂડી બજાર એ શું કીધું એ આપણે પ્રસ્તાવનામાં જોયું કે જે લાંબા અને મધ્યમ સમયગાળાનો હોય, લાંબા અને મધ્યમ સમયગાળાની જરૂરિયાત હોય મૂડી માટે, તેવી જરૂરિયાત સંતોષવા માટે મૂડી બજારનું કાર્ય છે. આ બજારમાં તમામ નાણાકીય સાધનો લાંબા ગાળાની પરિપક્વતા ધરાવે છે અને મોટાભાગના સાધનો મૂડીના ભાગ તરીકે આપેલા હોય છે. એટલે આમાં આપણને કીધું છે કે કોઈ પણ જે નાણાકીય સાધનો હોય, આવા મૂડી બજારમાં કોઈ પણ નાણાકીય સાધનો હોય તે લાંબા ગાળા માટે હોય છે. એટલે કે આજે તમે એમાં ધિરાણ કરો છો તો પણ તે લાંબા ગાળા માટે થાય છે, કે તમે એમાં વ્યાજ ઉપર લો છો તો પણ તે લાંબા ગાળા માટે જ હોય છે. જ્યારે પણ
કોઈ બી વ્યવહાર હોય જે લાંબા સમયગાળા માટે લેવાનો હોય તો ત્યારે આપણે મૂડી બજારમાંથી ધિરાણ લેવું પડે છે. પછી બીજું છે ભાગ લેનારાઓ, એટલે કે મૂડી બજારમાં કોણ કોણ તેમાં ભાગ લે છે તે જોઈએ આપણે. આ મૂડી બજારમાં ઘણા બધા ભાગ લેનારાઓ હોય છે. તેમાં મધ્યસ્થીઓ જેવા કે વીમા કંપનીઓ, રોકાણ કંપનીઓ, પેન્શન ફંડ, બિન નાણાકીય ધંધાકીય એકમો, વ્યક્તિઓ અને સરકારનો સમાવેશ થાય છે. તેમાં મધ્યસ્થીઓ એટલે એક છે નાણાં લેનાર અને એક છે નાણાં આપનાર. હવે એ બેની વચ્ચે જે છે તેને આપણે શું કહીશું? મધ્યસ્થીઓ. તો એ મધ્યસ્થીઓ કોણ હોય છે, કે કયા લોકો કેવી રીતના ધિરાણ આપતા હોય છે? તો વીમા કંપનીઓ આપે, રોકાણ કંપનીઓ આપે, પેન્શન ફંડ છે તે ધિરાણ આપે છે. એટલે કે તમે કોઈ આજે વીમા કંપનીઓ શું કરે છે? વીમા કંપનીઓ બધાના વીમા ઉતરાવડાવે છે, બરાબર? તો એની પાસે જે ફંડ હોય છે એ ફંડનો કેવી રીતના ઉપયોગ કરે છે? એની પાસે જે ફંડ હોય છે એ ફંડને એ આવા મૂડી બજારમાં ધિરાણની રીતે કોઈ પણ જેને જરૂરિયાત હોય, જે વ્યક્તિને ધિરાણની જરૂર હોય તે વ્યક્તિને તે ધિરાણ આપે છે અને તેની ઉપર તે વ્યાજ લે છે. એટલે વીમા કંપનીઓ આ રીતે વ્યાજ કમાઈને તેમની ઇન્કમ મેળવે છે. અને આમાં સરકારનો પણ સમાવેશ થાય છે. સરકાર પણ એક મધ્યસ્થી છે. સરકાર પણ આવી રીતના ધિરાણ કરે છે મૂડી બજારમાં. બજારને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વધારે સંખ્યામાં ભાગ લેનાર હોય તો તે હંમેશા ફાયદાકારક અને ઈચ્છનીય છે. એટલે કે બજારને કાર્યક્ષમ બનાવવા માટે, તેને આપણે સક્સેસફુલ બનાવવું હોય, મૂડી બજારમાં જે ધિરાણ લેવાનું અને આપવાનું જે કાર્ય છે તેને આપણે સક્સેસફુલ બનાવવું હોય તો એના માટે આપણે ભાગ લેનારાઓ એટલે કે મધ્યસ્થીઓ પણ વધારે હોવા જોઈએ, જેથી કરીને જેટલી મૂડી જોઈતી હોય તેટલી મૂડી પૂરતા પ્રમાણમાં આપી શકાય. હવે એના પછીનું છે રોકાણનું કદ. મૂડી બજારમાં નાના અને મધ્યમ રોકાણકારો ભંડોળમાં ફાળો આપે છે. તેથી જામીનગીરીની અરજીનું મૂલ્ય નીચું રાખવામાં આવે છે કે જેથી વધુને વધુ રોકાણકારો અરજી કરી શકે અને મૂડી બજારના કાર્યક્ષેત્રને વિસ્તૃત બનાવવામાં આ બાબત મદદરૂપ બને છે. તેને કારણે ભાગ લેનારની સંખ્યામાં પણ વધારો થાય છે. રોકાણનું કદ એટલે શું? તો રોકાણનું કદ કેટલું હોવું જોઈએ? રોકાણનું કદ જનરલી જ્યારે મૂડી બજારમાં નાના અને મધ્યમ રોકાણકારો ભંડોળમાં ફાળો આપે છે. એટલે મૂડી બજારમાં ફાળો કોણ આપે છે? મૂડી બજારમાં મૂડી આપવાવાળા કોણ? તો નાના અને મધ્યમ રોકાણકારો. તેથી જામીનગીરીનું અરજીનું મૂલ્ય નીચું રાખવામાં આવે છે, જેથી કરીને એટલે મૂડી તમે એવું મૂડીનું જે ભંડોળ જે છે તેનું તમે તે ભંડોળ તમે મોટા પ્રમાણમાં રાખશો તો સ્વાભાવિક વાત છે કે બહુ બધા પાસે બહુ બધા રૂપિયા તો હોય નહીં. તો હવે જનરલ પબ્લિક પાસે એટલા ના હોય, તો જ્યારે કોઈ નાના કે મધ્યમ રોકાણકારોને ફાળો આપવો હોય તો એ લોકો કઈ રીતે આપે? તો એના માટે જામીનગીરીની અરજીનું મૂલ્ય નીચું રાખવામાં આવે છે. અને એવી અરજીનું મૂલ્ય નીચું રાખવાથી વધુને વધુ રોકાણકારો તેમાં અરજી કરી શકે. કારણ કે તમે જો એનું ફંડનું પ્રમાણ ઊંચું રાખશો તો એમાં સ્વાભાવિક વાત છે કે અરજી જ નહીં કરી શકે. તેમાં રોકાણકારો કેવી રીતના આવશે? અને જેથી કરીને મૂડી બજારનું કાર્યક્ષેત્ર વિસ્તૃત નહીં થઈ શકે. તો એ વિસ્તૃત કરવા માટે આપણે તેની જામીનગીરીનું અરજીનું મૂલ્ય નીચું રાખવાનું હોય છે. અને રોકાણનું કદ વધારવા માટે તેનું અરજીનું મૂલ્ય નીચું રાખવાનું હોય છે. પછીનું છે 2 પેટા બજારો. મૂડી બજારને 2 પેટા વિભાગો છે. એક છે સરકારી જામીનગીરીઓનું અને બીજું છે ઔદ્યોગિક જામીનગીરીઓનું બજાર. સરકારી જામીનગીરીના બજારમાં સરકાર બહાર પાડેલી જામીનગીરીઓના સોદા થાય છે અને ઔદ્યોગિક જામીનગીરીના બજારમાં ઉદ્યોગોએ બહાર પાડેલ શેર કે ડિબેન્ચર બોન્ડના સોદા થાય છે. હવે મૂડી બજારને કેટલા ભાગમાં વહેંચી શકાય? તો મૂડી બજારને આપણે 2 ભાગમાં વહેંચીશું. પહેલું છે સરકારી જામીનગીરીનું બજાર અને બીજું છે ઔદ્યોગિક જામીનગીરીનું બજાર. સરકારી જામીનગીરીના બજારમાં શું હોય? તો સરકાર જે વસ્તુ બહાર પાડે, સરકાર જે સરકારે કોઈ પણ જાતના બોન્ડ બહાર પાડ્યા કે કોઈ પણ જાતના શેર બહાર પાડ્યા તો એવી આપણે શું કહીશું? એને સરકારે બહાર પાડેલ જામીનગીરીના સોદા થાય તેવા બજારને આપણે સરકારી જામીનગીરીનું બજાર કહીશું. અને જ્યારે ઔદ્યોગિક જામીનગીરીના બજારમાં શું હોય છે? તો કોઈ વ્યક્તિગત અથવા તો કોઈ કંપની, કોઈ પ્રાઇવેટ કંપની હોય તે પોતાના શેર કે ડિબેન્ચર કે બોન્ડ બહાર પાડે અને તેના સોદા થાય તેવા આ બજારને આપણે ઔદ્યોગિક જામીનગીરીનું બજાર
કહીશું. તેના પછી છે મૂડી બજારના સાધનો. હવે મૂડી બજારના સાધનો કયા કયા કહેવાય? તો એટલે કે મૂડી બજારમાં તમે લેવડ દેવડ પણ કઈ રીતે કરી શકો છો? તમે મૂડી એટલે કે રોકડથી કરો છો કે કેવી રીતના તમે તેના સાધનો કયા કયા છે તે જોઈએ આપણે. તો સૌથી પહેલું છે શેર, ડિબેન્ચર, બોન્ડ્સ અને ડિપોઝિટરીઝના સોદા થાય છે. હવે મૂડી બજારમાં તમે રોકડથી લેવડ દેવડ ના કરી શકો, તમે રોકડ ધિરાણ ઉપર લઈ જઈ ના શકો. તો એમાં તમારે કેવી રીતના કરવાનું હોય છે? તો એમાં તમારે શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ્સ છે અને ડિપોઝિટરી જે હોય તે બધા તેના મૂડી બજારના સાધનો છે અને તેના દ્વારા તમે ફંડ મેળવી શકો છો. સામાન્ય રીતે આ સાધનો લાંબા ગાળાના જ હોય છે. આ સિવાય તેમાં વિવિધ સરકારી જામીનગીરીઓનો પણ સમાવેશ થાય છે. પછી છે નિયમનકાર. ભારતમાં મૂડી બજારનું નિયમન કોણ કરે છે? નિયમનકાર છે સેબી, એટલે કે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ટરચેન્જ. મૂડી બજારના સંદર્ભમાં સેબી વિવિધ નીતિ અને નિયમો ઘડે છે. તે રોકાણકારોની સલામતી માટે બજારમાં કામ કરનારાઓને કઈ જરૂરિયાતો સંતોષવી પડે તે અંગે ગાઈડલાઈન સેબી આપે છે. હવે આ બધાનું નિયમન કોણ કરે છે? ભારતમાં મૂડી બજાર જે છે એ આખા મૂડી બજારનું નિયમન કોણ કરે છે? તેની ઉપર કંટ્રોલ કોણ કરે છે? તો એ છે સેબી. હવે મૂડી બજારના સંદર્ભમાં સેબી વિવિધ પ્રકારની નીતિ અને નિયમો ઘડે છે. કોઈ પણ જાતના નિયમો કોઈ બી નવા લાવવાના હોય તો એ બધા નિયમો કોણ ઘડે છે? સેબી. એટલે એનો નિયમનકાર એક જ છે. એ કોણ છે? ભારતમાં મૂડી બજારનું નિયમન સેબી કરે છે. પછી છે દલાલ. મૂડી બજારના વિકાસ અને અસરકારક કામગીરીમાં દલાલો મહત્વની ભૂમિકા ભજવે છે. સોદાઓ સરળતાથી પૂરા કરવામાં દલાલ મદદરૂપ બને છે. દલાલો એટલે કે આપણી ભાષામાં કહીએ તો વચેટિયાઓ. એટલે કે મૂડી બજારમાં વિકાસ અને અસરકારક કામગીરી કરવા માટે દલાલો જ મહત્વની ભૂમિકા ભજવે છે. આજે તમે કોઈ પણ વસ્તુ તમે લેવા જાઓ બજારમાં, તમારે આવી રીતના શેર, ડિબેન્ચર, બોન્ડ્સ તમારે લેવું હોય, એ બધું તમારે ધિરાણ તરીકે લેવું હોય તો તમે કોને મળશો? તમે ડાયરેક્ટ તો જે ધિરાણ કરતું હોય તેને તો તમે મળી ના શકો. તો એના માટે તમારે કોના થ્રુ જવું પડે? તો એના માટે તમારે દલાલો થ્રુ જવું પડે છે. દલાલે મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે કોઈ પણ જાતનું બજારનું નોલેજ કોને હોય છે? તો એ દલાલોને હોય છે અને દલાલ તમને તેમાં મદદ કરે છે. દલાલો તેમની સેવા માટે દલાલી પણ લે છે. એ લોકોને અમુક પર્સન્ટેજ ફિક્સ કરેલા હોય છે કે ભાઈ અમે આટલા પર્સન્ટેજ અમે દલાલી લઈશું અને તેના દ્વારા તેમની આવક ઊભી કરે છે. દલાલોએ પણ સેબીની ગાઈડલાઈન પ્રમાણે કાર્ય કરવાનું હોય છે. પછી આપણે જોઈશું મૂડી બજારના કાર્યો. હવે મૂડી બજાર કયા કયા કાર્યો કરે છે તે આપણે જોઈએ. તો પહેલું છે ફાળવણીનું કાર્ય. ફાળવણી એટલે કે મૂડી બજાર એ ફાળો આપે છે. જે પણ એની પાસે ફંડ હોય, જે પણ અંદર કોઈ પણ જે પણ ફંડ હોય તે બધાની તે લેવડ દેવડ થાય તે કોના દ્વારા થાય છે? તો મૂડી બજારમાં. મૂડી બજાર અસંખ્ય રોકાણકારોની બચતોને વિવિધ ઉત્પાદકીય રોકાણો તરફ લઈ જવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. મૂડી બજારનું આ એક મહત્વનું કાર્ય છે. ભંડોળની વહેંચણી ઔદ્યોગિક વૃદ્ધિને આગળ ધપાવે છે અને આખરે તે આર્થિક વૃદ્ધિ અને દેશના વિકાસમાં પરિણમે છે. હવે મૂડી બજાર એક પ્લેટફોર્મ છે. તેની ઉપર જેને ફંડ લેવું હોય કે જેને ફંડ આપવું હોય તે બધા એકબીજા સાથે ફંડની લેવડ દેવડ કરે છે. જેને જરૂર હોય, એક તો છે આપવાવાળા અને એક તો છે લેવાવાળા. તો એ બધાને જેની પાસે વધારે પડતું રોકાણ હોય, જેની પાસે વધારે પડતી બચત હોય તો એને એવું થાય કે ભાઈ આ બચતમાંથી મારે આમાંથી કંઈક મારી ઇન્કમ ઊભી કરવી છે. તો એ શું કરશે? તો એ રોકાણ કરશે. અને જેને કંઈક નવો ધંધો ચાલુ કરવો હોય કે જેને કંઈક સ્ટાર્ટઅપ કરવું હોય તો એ લોકો ત્યારે શું કરશે? તેની પાસે રોકાણ હોય નહીં એટલું, તો ત્યારે એ શું કરશે? આવા રોકાણકારો હોય તેની પાસેથી તે ફંડ લેશે. તો આ બધું કાર્ય શેની ઉપર થાય છે? તો આ બધું કાર્ય છે મૂડી બજારમાં થાય છે. એટલે મૂડી બજાર એ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. પછી બીજું તેનું કાર્ય છે નિર્દેશક તરીકેનું કાર્ય. મૂડી બજાર માત્ર અર્થતંત્રનો વિકાસ દર્શાવાતું નિર્દેશકનું કાર્ય નહીં, પણ જામીનગીરીઓની કિંમત વધઘટ દ્વારા સમગ્ર સંપત્તિની સ્થિતિનો ખ્યાલ રજૂ કરે છે. કિંમતમાં ફેરફાર મોટે ભાગે જે તે કંપની અને સમગ્ર ઉદ્યોગની કામગીરી ઉપર આધારિત હોય છે.
હવે એક નિર્દેશક તરીકે પણ કાર્ય કરે છે. હવે એમાં મન ફાવે તેમ તમે તમારા કોઈ પણ જાતના વ્યાજનું કે એનો તમે પર્સન્ટેજ ના વધારી શકો. વ્યાજનું જે પણ કંઈ પણ પ્રમાણ હોય તે તમે મન ફાવે તે ના લઈ શકો. તો એ બધું કોણ કાર્ય કરે છે? તો એ બધું મૂડી બજારનું એક કાર્ય છે કે મૂડી બજાર તે બધામાં નિયમન રાખે છે. એક નિર્દેશક તરીકે તે કાર્ય કરે છે અને એ સમગ્ર સંપત્તિની સ્થિતિનો ખ્યાલ રજૂ કરે છે. પછી ત્રીજું છે તરલતાનું કાર્ય. મૂડી બજાર પરસ્પર સમજૂતી દ્વારા માન્ય કિંમતે જામીનગીરી ખરીદી અને વેચાણને પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેને કારણે જેનો વેપાર થાય છે તે જામીનગીરી તરલતા મેળવે છે. તરલતા એ જામીનગીરીનું સૌથી મહત્વનું લક્ષણ છે અને તે જામીનગીરીને આકર્ષક બનાવે છે. હવે એમાં તમને તરલતા એટલે લિક્વિડિટી. તો મૂડી બજારમાં પરસ્પર સમજૂતી દ્વારા માન્ય કિંમતે જામીનગીરી ખરીદી અને વેચાણનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. હવે આજે મારી પાસે બચત છે, બરાબર, કોઈ પણ મારી પાસે સેવિંગ્સ છે, તો હું એનું શું કરીશ? મારે એમાંથી ઇન્કમ ઊભી કરવી છે, મારે એ વ્યાજ ઉપર આપવું છે, તો હું એને વ્યાજ ઉપર આપીશ. પણ આજે મને ખબર છે કે 1 વર્ષ પછી મારે એની જરૂર પડશે, તો 1 વર્ષ પછી હું એ પાછું મેળવી શકું છું. તો હું કેટલા ટાઈમ સુધી આપીશ? તો હું 1 વર્ષ સુધી જ તે મારી જે સેવિંગ્સ છે તેને હું ધિરાણ કરીશ. અને જેને જરૂર, જે સામેવાળું વ્યક્તિ બી કોઈ મને એવું મળી ગયું કે જેને 1 વર્ષ માટે જ જરૂર હોય, તો મારું પણ કામ બની ગયું અને એનું પણ કામ બની ગયું. એટલે મૂડી બજારમાં તરલતા પણ છે, એટલે કે લિક્વિડિટી છે. એટલે કે જ્યારે મારે 1 વર્ષ સુધી મારા અમાઉન્ટની જરૂર નથી તો એને મેં આપી દીધા અને 1 વર્ષ સુધી મેં વ્યાજ લઈ લીધું, તો મેં તો મારી કમાણી કરી લીધી, રાઈટ. હવે એના પછી અને પછી 1 વર્ષ પૂરું થયું એટલે 1 વર્ષ પછી મારે જરૂર પડી તો મેં લઈ લીધી. તો એ શું કહેવાય? તરલતા, એટલે કે લિક્વિડિટી. એટલે તમારે જ્યારે જરૂર પડે કે જ્યારે તમે તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમે એને લઈ પણ શકો છો. આ એક મૂડી બજારનું કાર્ય છે. પછી છે બચત અને રોકાણનું કાર્ય. હવે મૂડી બજારમાં લાંબા ગાળાના રોકાણોનું ઝડપથી તરલ ભંડોળમાં રૂપાંતર થાય છે. તે દ્વારા રોકાણકારોમાં વિશ્વાસ પેદા થાય છે અને તે બચત અને રોકાણોને ઝડપી બનાવે છે. એટલે કે એ કોઈ પણ રોકાણ હોય, લાંબા ગાળાનું રોકાણ હોય, તો તેને તરત જ તરલ ભંડોળમાં રૂપાંતર થાય છે. તે દ્વારા રોકાણકારોમાં વિશ્વાસ પેદા થાય છે. રોકાણકારોને વિશ્વાસ આવે છે કે ભાઈ મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું તેમાંથી લઈ શકીશ, અને તે બચત અને રોકાણોને ઝડપી બનાવે છે. પછી છે હસ્તાંતરનું કાર્ય. મૂડી બજાર વર્તમાન મિલકતો, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો, વ્યક્તિની સંપત્તિની વ્યક્તિ કે જૂથને હસ્તાંતર કરવામાં મદદ કરે છે, એટલે કે ફેરબદલી કરવામાં મદદ કરે છે. રોકાણકારો પોતાની જામીનગીરીઓનું બજારના મધ્યસ્થીઓની મદદથી સરળથી હસ્તાંતર કરી શકે છે. એટલે મૂડી બજારમાં કોઈ પણ મિલકત હોય, દ્રશ્ય કે અદ્રશ્ય મિલકત, એટલે કે શેર હોય, ડિબેન્ચર હોય કે તમારી પાસે બોન્ડ્સ પડ્યા હોય, તો તમે એ વ્યક્તિની સંપત્તિની વ્યક્તિ કે જૂથને, એટલે તમે આખું જે બોન્ડ્સ જે હોય કે શેર હોય એને તમે ફેરબદલી પણ કરી શકો છો. અને એ કાર્ય કોણ કરે છે? મૂડી બજારમાં મધ્યસ્થીઓ દ્વારા તે કાર્ય સરળતાથી થઈ શકે છે. પછી છે જોડાણનું કાર્ય. એટલે મૂડી બજાર બિનકાર્યક્ષમ કંપનીઓને સક્ષમ કંપનીઓના હાથમાં મૂકવા માટે સંચાલકોને કંપનીઓ ખરીદી લેવા અને જોડાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. હવે મૂડી બજાર શું કરે છે? તો જેની પાસે વધારે પડતું રોકાણ છે તે તેવી કંપનીઓને પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તમે જે કંપનીઓને જરૂર છે તમારા રોકાણની, તેવી કંપનીઓ સાથે તમે જોડાઈ જાઓ અને એ કંપનીને પણ બિઝનેસ કરવામાં તમે મદદરૂપ થઈ શકો છો અને તમને પણ તે ફંડ ધિરાણ કરવા માટેનું વ્યાજ મળી શકે છે. તો આ જોડાણનું કાર્ય કોણ કરે છે? મૂડી બજાર. એટલે મૂડી બજાર એટલે બજાર તો કોઈ વ્યક્તિ નથી, પણ મૂડી બજારમાં જે કાર્ય કરતા હોય, જે મધ્યસ્થીઓ હોય, તે બધા આવું કાર્ય કરે છે. તેને કારણે કંપનીની કાર્યવાહી સુધરે છે અને લક્ષ્યાંકિત કંપનીઓમાં પોતાનો હિસ્સો વધે તે માટે વિવિધ કંપનીઓને મૂડી બજાર પ્લેટફોર્મ પૂરું પાડે છે. પછી આપણો ટોપિક છે પ્રાથમિક મૂડી બજાર. હવે મૂડી બજારમાં પણ પ્રાથમિક મૂડી બજાર અને દ્વિતીય મૂડી બજાર છે. તો પ્રાથમિક મૂડી બજાર એટલે શું? તો તે જોઈએ આપણે. જાહેર કંપનીઓ જાહેર ભરણા દ્વારા જામીનગીરી બહાર પાડીને મૂડી એકત્રિત કરવા માંગતી હોય ત્યારે જામીનગીરીના પ્રાથમિક બજારમાં પ્રવેશવું પડે છે. જામીનગીરીના પ્રાથમિક બજારમાં જાહેર ભરણાને લગતી તમામ બાબતોનો સમાવેશ થાય છે. કોઈ પણ જાહેર કંપનીઓ હોય તેને જાહેર ભરણા દ્વારા જામીનગીરી બહાર પાડવી હોય અને
એટલે કોઈ જાહેર કંપની હોય તેને મૂડીની જરૂર હોય તો તેના માટે તે શું કરશે? તો તેના માટે તે જાહેર ભરણું બહાર પાડશે. એના માટે તે જામીનગીરી દ્વારા જાહેર ભરણું બહાર પાડે છે. અને એ ભરણું કયામાં બહાર પાડવાનું હોય છે? તો પ્રાથમિક બજારમાં. એટલે કે પ્રાથમિક મૂડી બજાર જે હોય તેમાં તેણે પ્રવેશવું પડે છે. અને એ પ્રાથમિક બજારમાં જાહેર ભરણાને લગતી તમામ બાબતોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે જાહેર કંપનીઓ બજારની પરિસ્થિતિ અને રોકાણકારોની ક્ષમતા તથા મનોવૃત્તિ ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, બોન્ડ્સ, ડિબેન્ચર્સ વગેરે જાહેર ભરણા માટે બહાર પાડે છે. સામાન્ય રીતે જાહેર કંપનીઓ શું કરે છે? તો તે બજારની પરિસ્થિતિ જોશે કે બજારની પરિસ્થિતિ કેવી છે, રોકાણકારોની ક્ષમતા જોશે અને તેની મનોવૃત્તિને ધ્યાનમાં રાખીને તે વિવિધ પ્રકારની જામીનગીરીઓ એટલે શું? તો એક ઇન્વેસ્ટમેન્ટનું એક સાધન છે. એટલે કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, બોન્ડ્સ છે, ડિબેન્ચર છે, આ બધું શું છે? જામીનગીરીઓ. તો એ જામીનગીરીના સ્વરૂપમાં જાહેર કંપનીઓ જ્યારે બજારની પરિસ્થિતિ જોઈને જાહેર ભરણું બહાર પાડે છે તો એને કયા બજારમાં બહાર પાડવું પડે છે? તો એ પ્રાથમિક બજારમાં બહાર પાડવું પડે છે. હવે પ્રાથમિક મૂડી બજારમાં ધ્યાનમાં લેવાની બાબતો. કોઈપણ કંપનીએ જામીનગીરી બજારમાં નવા શેર બહાર પાડીને શેર મૂડી એકત્રિત કરવી હોય ત્યારે તે નીચેની બાબતો ધ્યાનમાં લેવી પડે છે. એમાં પહેલું છે પ્રાથમિક ભરણાનો પ્રકાર નક્કી કરવો. એટલે કે પ્રાથમિક ભરણું કયા પ્રકારનું છે? જાહેર ભરણું છે, કોઈ હકના શેર બહાર પાડ્યા છે, ખાનગી કંપનીના શેરની ફાળવણી છે કે પછી વેચાણની દરખાસ્ત છે. આ બધી જ કોઈ પણ ડિટેલ હોય આ બધી ડિટેલ એમણે પ્રાથમિક બજારમાં બહાર પાડવી પડે છે. પછી બીજું છે ભરણા માટેની જામીનગીરીઓનો પ્રકાર નક્કી કરવો. પછી છે ભરણું બહાર પાડવાની પદ્ધતિ નક્કી કરવી. એટલે કે બહાર પાડવાની પદ્ધતિ કઈ છે તે પણ નક્કી કરવી પડે છે અને તે પણ પ્રાથમિક મૂડી બજારમાં તેમણે એ બાબતને જાહેર કરવી પડે છે. પછી ભરણું બહાર પાડવાનો સમય અને અરજીની મર્યાદા. એટલે કે ભરણું બહાર પાડવા કઈ ડેટે તે લોકો બહાર પાડશે અને તેની અરજીની મર્યાદા શું છે? એટલે કે તે પતે ક્યારે છે, કેટલા દિવસ સુધી તેની મર્યાદા છે. હવે એમાં પહેલું છે પ્રાથમિક ભરણાનો પ્રકાર નક્કી કરવો. હવે પ્રાથમિક ભરણા માટેના કેટલા પ્રકાર છે? તો એના માટેના 3 પ્રકારો છે અને એમાંથી કયા પ્રકારમાં તે લોકો ભરણું બહાર પાડવાના છે તે નક્કી કરવું પડે છે. એમાં પહેલું છે જાહેર ભરણું, બીજું છે હકના શેર બહાર પાડવા અને ત્રીજું છે ખાનગી ધોરણે શેરની ફાળવણી. હવે આપણે જોઈએ જાહેર ભરણું એટલે શું? તો જાહેર કંપની કે જે જાહેર જનતા પાસેથી જાહેર આમંત્રણ દ્વારા શેર મૂડી પ્રાપ્ત કરવા માંગતી હોય તેણે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું ફરજિયાત છે. વિજ્ઞાપન પત્ર એ જાહેર જનતાને શેર ખરીદવા માટેનું જાહેર આમંત્રણ આપતો દસ્તાવેજ છે. હવે કોઈપણ જાહેર કંપનીને જ્યારે જાહેર ભરણું બહાર પાડવું હોય તો તેણે જાહેર જનતા પાસેથી જાહેર જનતા માટે તેમણે એક વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે અને એ વિજ્ઞાપન પત્રમાં એટલે કે એડવર્ટાઇઝમેન્ટ આપવી પડે છે અને એ એડવર્ટાઇઝમેન્ટમાં શેર ખરીદવા માટેનું આમંત્રણ આપવું પડે છે અને એ આમંત્રણ માટેનો તેનો દસ્તાવેજ પણ તેમાં રાખવો જરૂરી છે. પછી બીજું છે હકના શેરો બહાર પાડવા માટે. એટલે હકના શેર એટલે શું? હકના શેર એટલે ઓલરેડી શેર હોલ્ડર એ કંપનીમાં શેર હોલ્ડર હોય અને તે શેર હોલ્ડરોને એ કંપનીએ નક્કી કર્યું કે આપણા રિમેનિંગ જે આપણા શેર હોલ્ડર્સ હોય ઓલરેડી આપણા કંપનીમાં શેર હોલ્ડર જે હોય તેમને આપણે હકના શેર આપીશું. તેવા શેરને આપણે કહીશું હકના શેર. હવે એમાં જોઈએ ચાલુ કંપનીઓને મૂડીની જરૂર પડે ત્યારે જૂના શેર હોલ્ડરોને નવા બહાર પાડેલ શેર પ્રમાણે જે હક આપે છે તેને આપણે હકના શેર કહીએ છીએ. એટલે કે ચાલુ કંપનીઓમાં મૂડીની જરૂર પડે. હવે કોઈ કંપનીને ગમે ત્યારે મૂડીની જરૂર પડે તો તે જાહેર ભરણાની રીતે પણ બહાર પાડી શકે છે અને બીજો એની પાસે ઓપ્શન છે હકના શેર બહાર પાડવાનો. હકના શેર બહાર પાડવા માટે તેણે તેના જે જૂના શેર હોલ્ડરો છે તેમને તે હકના શેર આપે છે તેટલા શેરના પ્રમાણમાં. ચાલુ શેર હોલ્ડરો પાસે જેટલા શેર હોય તેને ધ્યાનમાં રાખીને તેઓને નિશ્ચિત સંખ્યામાં હકના શેર ખરીદવાનો અધિકાર આપવામાં આવે છે. એટલે કે જે ચાલુ શેર હોલ્ડરો છે જો તેઓ ઈચ્છતા હોય કે તેમને હકના શેર જોઈતા હોય તો તેઓ તેમાં રોકાણ કરીને તે હકના શેર લઈ શકે છે અને તેમને અધિકાર આપવામાં આવે છે. ત્રીજું છે ખાનગી ધોરણે શેરની ફાળવણી. આ પદ્ધતિમાં
શેર બહાર પાડતી કંપની અથવા દલાલો તેમના જ ગ્રાહકો કે જેમણે પહેલાં જામીનગીરીઓ ખરીદી હોય તેમને વેચે છે. એટલે શું? ખાનગી ધોરણે. એટલે આજે ઓલરેડી તેઓ શેર હોલ્ડરો તો છે જ, તેઓએ મૂડી બજારમાંથી જામીનગીરીઓ ખરીદેલી છે. જામીનગીરીઓ એટલે કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, તેઓ ઓલરેડી ખરીદેલા છે. અને જ્યારે દલાલો એમના પોતાના ગ્રાહકોને જ આ ખરીદી માટે પ્રોત્સાહિત કરે તો આવી ફાળવણીને આપણે શું કહીશું? ખાનગી ધોરણે ફાળવણી. પછી છે ભરણા માટેની જામીનગીરીઓના પ્રકાર નક્કી કરવો. કંપનીની સ્થાપના વખતે મોટે ભાગે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બહાર પાડીને મૂડી ઊભી કરવામાં આવે છે. જૂની કંપનીઓ પોતાના અનામત ભંડોળનું મૂડીકરણ કરીને તેના બેન્કો અને સંસ્થાઓ પાસેથી ઉછીની મૂડી મેળવીને પોતાની મૂડી જરૂરિયાત સંતોષે છે. એના પછી જે ભરણું બહાર પાડવાની પદ્ધતિ નક્કી કરવી. એટલે તેની પદ્ધતિઓ કેટલી છે અને તેમાંથી પદ્ધતિઓ નક્કી કરવાની. નવી કંપની પ્રથમ જે શેર બહાર પાડે તેને પ્રાથમિક ભરણા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ચાલુ કંપનીઓ ત્યારબાદ નીચે દર્શાવેલ રીતે શેર આપે છે. પહેલું છે રોકડની સામે આપવામાં આવતા શેર. એટલે કે રોકડ તમે આપો તો તેની સામે તમને શેર આપશે. આ એક તેની પહેલી પદ્ધતિ છે. પછી છે યાંત્રિક જાણકારી અને જ્ઞાન માટે આપવામાં આવતા શેર. પ્રાથમિક જાહેર દરખાસ્તની યોગ્યતા. જે કંપની નીચે દર્શાવેલ શરતોનું પાલન કરે તે પોતાના તમામ શેર જાહેર જનતાને વેચી શકે છે. જો અગાઉના 3 વર્ષ દરમિયાન દરેક વર્ષે કંપનીની ભૌતિક મિલકત 2 કે 3 કરોડ હોવી જોઈએ. જ્યારે કંપનીની મિલકત 2 કે 3 કરોડની હોય ત્યારે તે પ્રાથમિક જાહેર કંપનીની રીતે તે જાહેર જનતાને પોતાના શેર વેચી શકે છે. અગાઉના 5 વર્ષમાં ઓછામાં ઓછા 3 વર્ષમાં કંપનીને વહેંચણીપાત્ર નફો થયેલો હોવો જોઈએ. આ બધી તેની કન્ડિશન્સ છે કે કઈ કંપની જાહેર જનતાને એડવર્ટાઇઝમેન્ટ દ્વારા તે શેર વેચી શકે છે. અગાઉના 3 નાણાકીય વર્ષમાં તેની ચોખ્ખી મિલકત 2 કે 1 કરોડની હોવી જોઈએ. અગાઉ બહાર પાડેલ શેરની કિંમત કરતાં 5 ગણો વધારો થવો જોઈએ નહીં. આ બધી તેની કન્ડિશન્સ છે. અને જો નોંધણી ન થઈ હોય તેવી કંપની ઉપરની શરતોનું પાલન ન કરી શકે તો તેણે પ્રાથમિક દરખાસ્ત કરવા માટે નીચે દર્શાવેલ 2 શરતોનું પાલન કરવું જોઈએ. એમાંથી પહેલી શરત છે જાહેર ભરણું ચોપડા કિંમત પ્રમાણે કરવું અને તેમાં 50% ભરણું યોગ્ય સંસ્થાકીય ખરીદનારાઓને ફાળવવું જોઈએ. જો તેમ કરવામાં નિષ્ફળતા મળે તો ભરણાની સંપૂર્ણ રકમ પરત કરવી પડશે અથવા તો પ્રોજેક્ટમાં ઓછામાં ઓછી 15% ભાગીદારી નાણાકીય સંસ્થાઓ, શેડ્યુલ બેન્કો અને 10% ભરણું યોગ્ય સંસ્થાકીય ખરીદનારને ફાળવવું પડે છે. એમાં બીજી કન્ડિશન છે ભરણા પછીની ઇક્વિટી શેર મૂડીની રકમ ₹10 કરોડ હોવી જોઈએ અથવા ચોક્કસ શરતોને આધીન શેર નોંધણી તારીખથી ઓછામાં ઓછા 2 વર્ષ સુધી ફરજિયાત બજાર બનાવવું જોઈએ. જાહેર દરખાસ્ત દ્વારા શેર ભરણું મેળવવા માટે ઈચ્છતી કંપનીઓ ઉપર જણાવેલ બાબતોનું કાયદેસર રીતે પાલન કરવું જરૂરી છે અને આ શરતોમાં જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવાની તેમને સત્તા આપેલી છે. હવે આ સાથે હું આપણો આજનો લેક્ચર પૂરો કરું છું. હું આશા રાખું છું કે તમને મેં જે સમજાયું કે સમજાવવાનો પ્રયત્ન કર્યો તેનો તમને ખ્યાલ આવ્યો હશે અને જો ખ્યાલ ના આવ્યો હોય તો તમે કાઉન્સેલિંગ લેક્ચરમાં પણ આવી શકો છો. આ સાથે હું મારો આજનો લેક્ચર પૂરો કરું છું. હું આશા રાખું છું કે મેં જે સમજાયું કે સમજાવવાનો પ્રયત્ન કર્યો તે તમને સમજણ પડી હશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર, હું વિક્રમસિંહ સૂર્યવંશી, અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજે આપણે વાત કરીશું જાહેર વહીવટ અંતર્ગત ટોપિક વિશે જે છે સત્તા સોંપણી. સત્તા સોંપણી શું છે, એની જરૂરિયાતો શું, એના આધારો શું, એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું.
ઘણી વધી છે સત્તા સોંપણીની જરૂરિયાતો. નાના કદના એકમમાં સંચાલકીય વડો તેની પાસે બધી સત્તાઓ રાખીને વ્યવસ્થા તંત્ર અસરકારક રીતે ચલાવી શકે છે, પરંતુ મોટા કદના એકમના કિસ્સામાં આ શક્ય નથી. મોટા કદના વ્યવસ્થા તંત્રમાં સંચાલકીય વડો વ્યવસ્થા તંત્રના અમલને સંબંધિત બધી જ સત્તાઓ વૈધાનિક રીતે પોતાની પાસે રાખે, પરંતુ કાર્યક્ષમતાની જરૂરિયાતને લક્ષ્યમાં રાખી તેને પોતાની સત્તા તેના હાથ નીચેના માણસોને આપવી પડે છે. તદુપરાંત બધા વ્યવસ્થા તંત્રો રેખિક દરજ્જાના સિદ્ધાંતના પાયા પર ગોઠવાયેલા છે, જેના વ્યવસ્થા તંત્રની વિવિધ સપાટીઓ તથા એકમોને સત્તાની અતૂટ સાંકળથી બાંધે છે. સત્તા સોંપણીની જરૂરિયાત વ્યવસ્થા તંત્રના વિકાસની સાથે વધારે અનુભવાય છે. LD હાઇટના શબ્દોમાં કહીએ તો વિશાળતા અને કદના સંજોગો કંઈક અંશે સત્તાની સોંપણીના કામનો ઉકેલ ઉદ્ભવ સ્થાને જ માંગી લે છે. વર્તમાન યુગ એ મોટા કદના એકમોનો યુગ છે. દિન પ્રતિદિન જેમ જેમ મોટા કદના એકમો વધે છે તેમ તેમ સત્તા સોંપણીની જરૂરિયાત ઘણી વધે છે. નાના કદના એકમના સંચાલકીય વડો તેની પાસે બધી સત્તાઓ રાખીને વ્યવસ્થા તંત્ર અસરકારક રીતે ચલાવી શકે, પરંતુ મોટા કદના એકમના કિસ્સામાં આ શક્ય નથી. મોટા કદના વ્યવસ્થા તંત્રમાં સંચાલકીય વડો વ્યવસ્થા તંત્રના અમલને સંબંધિત બધી જ સત્તાઓ વૈધાનિક રીતે પોતાની પાસે રાખે, પરંતુ જરૂરિયાતને લક્ષ્યમાં રાખી તેને પોતાની સત્તા તેના હાથ નીચેના માણસોને આપવી જ પડે. તદુપરાંત બધા વ્યવસ્થા તંત્રો રેખિક દરજ્જાના સિદ્ધાંતના પાયા પર ગોઠવાયેલ હોય છે, જે વ્યવસ્થા તંત્રની વિવિધ સપાટીઓ તથા એકમોને સત્તાની અતૂટ સાંકળથી બાંધી રાખે છે. સત્તા સોંપણીની જરૂરિયાત વ્યવસ્થા તંત્રના વિકાસની સાથે વધારે અનુભવાય છે. જેમ આપણે LD હાઇટ્સના શબ્દોની વાત કરી, ફરીથી વાત કરીશું કે વિશાળતા અને કદના સંજોગો કંઈક અંશે સત્તાની સોંપણીના કામનો ઉકેલ ઉદ્ભવ સ્થાને જ માંગી લે છે. આ એકમમાં આપણે વહીવટી વ્યવસ્થા તંત્રોમાં સત્તા સોંપણીની મહત્વ, લક્ષણો, પ્રકારો તથા એની મર્યાદાઓની ચર્ચા કરીશું. આ એકમમાં આપણે વહીવટી વ્યવસ્થા તંત્ર સત્તા સોંપણીનું મહત્વ, લક્ષણો, પ્રકારો અને મર્યાદાઓની ચર્ચા કરીશું. આગળ વધીએ. વ્યવસ્થા તંત્રોમાં સત્તા સોંપણીનું મહત્વ શું છે એના વિશે એક વિસ્તૃત રીતે ચર્ચા કરીશું. કે મહત્વ તો સત્તા સોંપણીનો અર્થ પહેલાં તો શું છે એ સમજવું જરૂરી છે. સત્તા સોંપણી એટલે કોઈ ચોક્કસ કાર્ય પૂરું કરવાના હેતુથી ઉપરી અધિકારીએ હાથ નીચેના વ્યક્તિઓને સત્તા સોંપી હોય એને કહેવાય સત્તા સોંપણી. અને એનું મહત્વ અને અર્થ એટલું જ જરૂરિયાત છે જેટલી જરૂરિયાત સત્તા સોંપણી છે. કારણ મુનિ અનુસાર સત્તા સોંપણી એટલે ઉપરી અધિકારીએ હાથ નીચેના માણસને બક્ષેલી નિર્દિષ્ટ સત્તા. તે એક વ્યક્તિ દ્વારા નિરીક્ષણ અને અંકુશના પોતાના અધિકાર પર આધારિત તેના પ્રતિનિધિ કે હાથ નીચેના માણસને સત્તાની ક્રમિક ફાળવણી. વૈધાનિક રીતે સોંપાયેલ સત્તા તો હજી સત્તા સોંપનાર પાસે જ રહે છે, પરંતુ હાથ નીચેના માણસ કે પ્રતિનિધિ દ્વારા તેના વ્યવહારિક અમલને મંજૂરી આપવાનું તેમાં સૂચન હોય છે. એ જ જુસ્સામાં આલ્બર્ટ કે પિટ્સબર્ગ પણ જણાવે છે કે સત્તા સોંપણીનું કાર્ય કે પ્રક્રિયા એટલે હાથ નીચેના માણસને વ્યવસ્થા તંત્રમાં ચોક્કસ કાર્યો સોંપવા અને આવા સોંપાયેલા કાર્ય કે ફરજોને સંતોષકારક રીતે બજાવવા જરૂરી સત્તા એક અથવા વધુ વ્યક્તિઓને સોંપવી. અલબત્ત જ્યોર્જ R. ટેરી જેવા લેખકો સત્તા સોંપણીના આ અર્થઘટન સામે સહમત નથી. તેઓના મત મુજબ સત્તા સોંપણી તે ઉપર અધિકારી તરફથી તાબેદાર તરફ કે સત્તાની ઉપલી કક્ષા તરફથી નીચલી કક્ષા તરફ સત્તાની ફાળવણી જ નથી. ટેરીના શબ્દોમાં કહીએ તો સત્તાની સોંપણી એટલે એક શાસક કે વ્યવસ્થા તંત્રના એકમ તરફથી બીજા શાસક કે એકમના સોંપવામાં આવતી સત્તા. આ શબ્દોમાં સત્તાની સોંપણી એટલે માત્ર ઉપલી કક્ષાથી નીચલી કક્ષાએ જ નહીં,
પરંતુ તે નીચેથી ઉપર તરફ સમાન અધિકારીઓ વચ્ચે પણ હોઈ શકે એવો અર્થ ગર્ભિત રીતે સમાયેલો છે. આમ સત્તા સોંપણી નીચેની તરફ, ઉપરની તરફ કે આજુબાજુ એટલે કે સમાન સપાટીએ પણ હોઈ શકે છે. ટેરીના મતે સત્તા સોંપણી નીચેની રીતે વર્ગીકૃત કરી શકાય છે. વર્ગીકૃતની રીત જોઈશું કે જ્યારે ઉપરી અધિકારી પોતાના હાથ નીચેના માણસને સત્તા સોંપે ત્યારે નીચે તરફ સત્તા સોંપણી કહેવાય. જેમ કે સેલ્સ મેનેજર કોઈ સેલ્સમેનને સત્તા સોંપે. બીજી રીતે ઉપર તરફ સત્તા સોંપણી, જ્યારે ઉપરી અધિકારી ઉપરના અધિકારીને સત્તા સોંપે ત્યારે ઉપર તરફ સત્તા સોંપણી કહેવાય. જેમ કંપનીના શેર હોલ્ડર્સ તેમની સત્તા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સોંપે છે. નંબર 3, આજુબાજુમાં સત્તા સોંપણી, જ્યાં સત્તા સોંપણી સમાન કક્ષાએ હોય છે, જેમાં કોઈ વ્યક્તિ વ્યવસ્થા તંત્રમાં તેના સમકક્ષ સાથીદારોને સત્તા સોંપે છે. તેથી સત્તાની સોંપણીની વ્યાખ્યા એમ થાય કે કાર્ય કે જવાબદારીનો કોઈ ભાગ તથા સત્તા બીજાને સોંપવી અને તેના પાલન માટે ઉત્તરદાયિત્વ પેદા કરવું. સત્તા સોંપણીના લક્ષણોથી આપણે શું સમજીએ છીએ એના વિશે ચર્ચા કરીશું. સોંપણી એ સત્તાની ક્રમિક ફાળવણીની પ્રક્રિયા હોય. તેના લક્ષણો નીચે મુજબ છે. સત્તા સોંપણી એ સત્તા ક્રમિક ફાળવણીની પ્રક્રિયા હોય. તેના લક્ષણો નીચે મુજબ હશે. સત્તા સોંપણી એ ફાળવણીની પ્રક્રિયા હોય. સત્તા સોંપણી હાથ નીચેના કર્મચારીને કે વ્યવસ્થા તંત્રના બીજા એકમને એક ચોક્કસ રીતે સ્વતંત્રતાપૂર્વક કાર્ય કરવા માટે પૂરતા અધિકાર પ્રદાન કરવા, સત્તા મેળવનારને સત્તા સોંપનાર નિર્દેશ કરેલ મર્યાદામાં કાર્ય કરવાનું હોય છે. આ મર્યાદાઓમાં સ્વેચ્છાથી કાર્ય કરવા તાબેદાર મુક્ત થતો નથી, પરંતુ સત્તા સોંપનાર સત્તાએ નક્કી કરેલ નીતિ, નિયમો અને નિયમોને અનુલક્ષીને કાર્ય કરવાનું હોય છે. સત્તાની સોંપણીનું બેવડું સ્વરૂપ હોય છે. ઉપરી અધિકારી કે સત્તા સોંપનાર તાબેદારને સત્તા સોંપે છે, પરંતુ તે જ સમયે પોતે સત્તા ધરાવનાર ચાલુ રાખે છે. ટેરીએ યોગ્ય રીતે નોંધાવ્યું છે કે સત્તા સોંપણી એ તમે અન્યને જ્ઞાન વહેંચ્યા બાદ મેળવનાર પાસે જ્ઞાન હોય છે, છતાં તમે પણ જ્ઞાન ધરાવો છો એની સમાન છે. સત્તા સોંપણી તે સત્તાની અપૂર્ણ સોંપણી છે. સત્તા સોંપનાર તેના હાથ નીચેના માણસોને તેની સંપૂર્ણ સત્તા નહીં સોંપે. ક્યારે જો તેની પાસેની સંપૂર્ણ સત્તા સોંપી દે તો નિરીક્ષણ અને અંકુશના અધિકારનો તે ઉપયોગ કરી શકે નહીં. તેથી જ સત્તા સોંપણી પૂર્વ નિર્ધારિત કે મર્યાદિત સૂચનાઓને અનુલક્ષીને હોય છે. એકવાર સત્તા સોંપણીની ફેરફારને પાત્ર હોય છે. તે વધારી શકાય, ઘટાડી શકાય, પાછી ખેંચી શકાય. આ ફેરફારો સામાન્ય જરૂરિયાત અને કાર્યની પૂર્ણતા પર આધારિત હોય છે. સત્તા સોંપણી એ હાથ નીચેના કર્મચારીને કે વ્યવસ્થા તંત્રના બીજા એકમને એક ચોક્કસ રીતે સ્વતંત્રતાપૂર્વક કાર્ય કરવા માટે પૂરતા અધિકાર પ્રદાન કરવા, સત્તા મેળવનારે સત્તા સોંપનાર નિર્દેશ કરેલ મર્યાદામાં કાર્ય કરવાનું હોય છે. આ મર્યાદાઓમાં સ્વેચ્છાથી કાર્ય કરવા તાબેદાર મુક્ત થતો નથી, પરંતુ સત્તા સોંપનાર સત્તાએ નક્કી કરેલ નીતિ, નિયમોને અનુલક્ષી કાર્ય કરવાનું હોય છે. સત્તાની સોંપણીનું બેવડું સ્વરૂપ હોય છે. ઉપરી અધિકારી કે સત્તા સોંપનાર તાબેદારને સત્તા સોંપે છે, પરંતુ તે જ સમયે પોતે સત્તા ધરાવવાનું ચાલુ રાખે છે. ટેરીએ યોગ્ય રીતે નોંધ્યું છે કે સત્તા સોંપણી એ તમે અન્યને જ્ઞાન વહેંચ્યા બાદ મેળવનાર પાસે જ્ઞાન હોય છે, છતાં તમે પણ જ્ઞાન ધરાવો છો એની સમાન છે. સત્તા સોંપણી તે સત્તાની અપૂર્ણ સોંપણી છે. સત્તા સોંપનાર તેના હાથ નીચેના માણસોને તેની સંપૂર્ણ સત્તા નહીં સોંપે. જો તે આવું કરે તો તેની પાસેથી રહેલા નિરીક્ષણ અને અંકુશના અધિકારનો તે ઉપયોગ કરી શકે નહીં. તેથી જ સત્તા સોંપણી પૂર્વ નિર્ધારિત રીતે મર્યાદિત સૂચનાઓને
અનુલક્ષીને હોય છે. એકવાર સોંપાયેલ સત્તા ફેરફારને પાત્ર હોય છે. તે વધારી શકાય, ઘટાડી શકાય, પાછી ખેંચી શકાય. આ ફેરફારો સમયની જરૂરિયાત અને કાર્યની પૂર્ણતા પર આધારિત હોય છે. સત્તા સોંપણી હાથ નીચેના કર્મચારીને કે વ્યવસ્થા તંત્રના બીજા એકમને એક ચોક્કસ રીતે સ્વતંત્રતાપૂર્વક કાર્ય કરવા માટે પૂરતા અધિકાર પ્રદાન કરવા સત્તા મેળવનારને સત્તા સોંપનાર નિર્દેશ કરેલ મર્યાદામાં કાર્ય કરવાનું હોય છે. આ મર્યાદાઓમાં સ્વેચ્છાથી કાર્ય કરવા તાબેદાર મુક્ત થતો નથી હોતો, પરંતુ સત્તા સોંપનાર સત્તાએ નક્કી કરેલ નીતિ નિયમોને અનુલક્ષીને કાર્ય કરવાનું હોય છે. સત્તાની સોંપણીનું બેવડું સ્વરૂપ હોય છે. ઉપરી અધિકારી કે સત્તા સોંપનાર તાબેદારને સત્તા સોંપે છે, પરંતુ તે જ સમયે પોતે સત્તા ધરાવવાનું ચાલુ રાખે છે. ટેરીએ યોગ્ય રીતે નોંધ્યું છે કે સત્તા સોંપણી એ તમે અન્યને જ્ઞાન વહેંચ્યા બાદ મેળવનાર પાસે જ્ઞાન હોય છે, છતાં તમે પણ જ્ઞાન ધરાવો છો એની સમાન છે. સત્તા સોંપણી તે સત્તાની અપૂર્ણ સોંપણી છે. સત્તા સોંપનાર તેના હાથ નીચેના માણસોને તેની સંપૂર્ણ સત્તા નહીં આપે. જો તેની પાસે સંપૂર્ણ સત્તા આપી દે તો નિરીક્ષણ અને અંકુશના અધિકારનો તે ઉપયોગ કરી શકે નહીં. તેથી જ સત્તા સોંપણી પૂર્વ નિર્ધારિત કે મર્યાદિત સૂચનાઓને અનુલક્ષીને હોય છે. એકવાર સોંપાયેલ સત્તા ફેરફારને પાત્ર હોય છે. તે વધારી શકાય, ઘટાડી શકાય કે પછી પાછી ખેંચી શકાય. આ ફેરફારો સમયની જરૂરિયાત અને કાર્યની પૂર્ણતા પર આધારિત હોય છે. સત્તા સોંપણીની જરૂરિયાતને અનુલક્ષીને જોવામાં આવે છે કે એની સાર્વત્રિક ઘટના છે. કોઈ વ્યવસ્થા તંત્ર સત્તાની ફાળવણી સિવાય કામ કરી શકે એમ બિલકુલ પણ નથી. કાર્યક્ષમતા અને કરકસર જ લાવ છે એમ નથી, પરંતુ તે વહીવટને સરળ બનાવે છે. સત્તા સોંપણીની જરૂરિયાત નીચે જણાવેલ ભૂમિકાને આધારે યથાર્થ ગણી શકાય. સત્તા સોંપણી એ સાર્વત્રિક ઘટના છે. કોઈ વ્યવસ્થા તંત્ર સત્તાની ફાળવણી સિવાય કામ કરી શકે એમ નથી, કારણ કે તે માત્ર કાર્યક્ષમતા અને કરકસર જ લાવે છે એમ નથી, પરંતુ તે વહીવટને સરળ બનાવે છે. સત્તા સોંપણીની જરૂરિયાત નીચે જણાવેલ ભૂમિકાને આધારે યથાર્થ ગણી શકાય. સત્તા સોંપણી એ સાર્વત્રિક ઘટના છે. કોઈ વ્યવસ્થા તંત્ર સત્તાની ફાળવણી સિવાય કામ કરી શકે એમ નથી, કારણ કે તે માત્ર કાર્યક્ષમતા અને કરકસર જ લાવે છે એમ નથી, પરંતુ તે વહીવટને સરળ બનાવે છે. સત્તા સોંપણીની જરૂરિયાત ભૂમિકાને આધાર યથાર્થ ગણી શકાય. 1. કામનું કદ. કામના કદ વિશે વાત કરીએ તો કામના વધતા જતા કદથી જણાય છે કે કંઈક પ્રકારની સત્તા સોંપણી હોવી જોઈએ. વ્યવસ્થા તંત્રના વડા માટે બધો જ કાર્યભાર પોતાની પાસે રાખવાનું મુશ્કેલ બને છે. જો આવું કરે તો ચોક્કસ કામ ચોક્કસપણે બગડે. તેમાં કારણભૂત જે પ્રશ્નો આવી શકે છે એમાંથી એક કાર્યક્ષમતા નહીં મળે કે કરકસર નહીં હોય. આલ્બર્ટ કો વિક્સબર્ગના મત મુજબ જેમ જેમ ઉત્પાદકની માંગ વધતી જાય, જેમ કદ વધતું જાય છે, તેમ તેમ વ્યવસ્થા તંત્રને જે કાર્ય માટે રાખવામાં આવ્યું છે તેમાં મદદ માટે વધારાના માણસોની જરૂર પડે છે. જેમ વધુ માણસો કામમાં પરોવાય કે જોડાય, તેમ સંચાલન કાર્યનું વિભાજન થાય છે, તેમ વાસ્તવિક ઉત્પાદન અને સેવાઓનું વેચાણ વધે છે, અને તેમ તેમ સંબંધિત બધી જરૂરિયાતો વધે છે. કાર્ય વિભાજનની સાથે ઘણીવાર અનુમાનો પણ વધે છે. કેટલાક કામોને જુદા તારવવામાં આવે જે સંતોષકારક રીતે બીજા દ્વારા પૂરા થઈ શકે, અને જે કામો નવા કર્મચારીઓને સોંપી શકાય. પરિણામો એવા ઘણા બધા કાર્ય દબાણો છે જે કર સંબંધી હોય છે, અને સત્તા સોંપણી, પુનઃ સત્તા સોંપણી અને ફરજો તથા કાર્યોની સોંપણી પુનઃ વ્યાખ્યા કરવા પ્રેરે છે. કામના વધતા જતા કદથી જણાય છે કે કંઈક પ્રકારની સત્તા સોંપણી હોવી જોઈએ. વ્યવસ્થા તંત્રના વડા માટે બધો જ કાર્યભાર
પોતાની પાસે રાખવાનું મુશ્કેલ બને છે. જો આવું કરે તો ચોક્કસ કામ ચોક્કસપણે બગડે. તેમાં કાર્યક્ષમતા નહીં મળે કે કરકસર નહીં હોય. આલ્બર્ટ વિક્સબર્ગના મત મુજબ જેમ જેમ ઉત્પાદનની માંગ વધતી જાય છે, જેમ કદ વધતું જાય છે, તેમ તેમ વ્યવસ્થાતંત્ર જે કાર્ય માટે રચવામાં આવ્યું છે તેમાં મદદ માટે વધારાના માણસોની જરૂર પડે છે. જેમ વધુ માણસો કામમાં પરોવાય તેમ ચલન કાર્યોનું વિભાજન થાય છે, તેમ વાસ્તવિક ઉત્પાદન અને સેવાઓનું વેચાણ વધે છે અને તે જ રીતે તેમાં સંબંધિત જરૂરિયાતો વધે છે. કાર્ય વિભાજનની સાથે ઘણીવાર અનુમાનો પણ વધે છે. કેટલાક કામોને જુદા તારવવામાં આવે છે જે સંતોષકારક રીતે બીજા દ્વારા પૂરા થઈ શકે અને જે કામ નવા કર્મચારીઓને સોંપે શકાય છે. પરિણામે એવા ઘણા બધા કાર્ય દબાણો છે જે કદ સંબંધી હોય છે અને સત્તા સોંપણી, પુનઃ સત્તા સોંપણી અને ફરજો તથા કાર્ય સોંપણીને પુનઃ વ્યાખ્યા કરવા પ્રેરે છે. કામના વધતા જતા કદથી જણાય છે કે કંઈક પ્રકારની સત્તા સોંપણી હોવી જોઈએ. વ્યવસ્થાતંત્રના વડા માટે બધો જ કાર્યભાર પોતાની પાસે રાખવાનું મુશ્કેલ બને છે. જો આવું કરે તો ચોક્કસ કામ ચોક્કસપણે બગડે. તેમાં કાર્યક્ષમતા નહીં મળે કે કરકસર નહીં હોય. આલ્બર્ટ વિક્સબર્ગના મત મુજબ જેમ જેમ ઉત્પાદનની માંગ વધતી જાય છે, જેમ કદ વધતું જાય છે, તેમ તેમ વ્યવસ્થાતંત્ર જે કાર્ય માટે રચવામાં આવ્યું છે તેમાં મદદ માટે વધારાના માણસોની જરૂર પડે છે. જેમ વધુ માણસો કામમાં પરોવાય કે પછી જોડાય તેમ ચલન કાર્યોનું વિભાજન થાય છે. તેમાં વાસ્તવિક ઉત્પાદન અને સેવાઓનું વેચાણ વધે છે અને તેમ તેમ સંબંધિત જરૂરિયાતો વધે છે. કાર્ય વિભાજનની દ્રષ્ટિએ ઘણીવાર અનુમાનો પણ વધે છે. કેટલાક કામોને જુદા તારવવામાં આવે છે જે સંતોષકારક રીત નથી હોતા, પરંતુ બીજા દ્વારા પૂરા થઈ શકે છે અને જે કામો નવા કર્મચારીઓને સોંપી શકાય છે. પરિણામો એવા જોવા મળે છે કે ઘણા બધા કાર્યો દબાણો છે જે કદ સંબંધી હોય છે અને સત્તા સોંપણી, પુનઃ સત્તા સોંપણી અને ફરજો તથા કાર્ય સોંપણીની પુનઃ વ્યાખ્યા કરવા પ્રેરે છે. જટિલતા એટલે વ્યવસ્થાતંત્રની કાર્યવિધિઓ વધુને વધુ જટિલ બનતી જાય છે. નિયમો અને તરકીબોની જટિલતાએ પ્રશ્નમાં ઉમેરો કર્યો છે. પરિણામે વિશેષજ્ઞોની જરૂરિયાત વધારે જણાય છે. રેખિક સંસ્થાઓને જટિલતાને લીધે મસલતો વિચારોનું તથા યોજના ઘડતર જેવા કાર્ય વિશેષજ્ઞોને સોંપવાની ફરજ પડે છે. અલબત્ત યોજના મંજૂર કરવાનો અંતિમ અધિકાર રેખિક અધિકારીઓ પાસે જ રહે છે. વ્યવસ્થાતંત્રની કાર્યવિધિઓ વધુને વધુ જટિલ બનતી જાય છે. નિયમો અને તરકીબોની જટિલતાને પ્રશ્નમાં ઉમેરો કર્યો છે. પરિણામે વિશેષજ્ઞોની જરૂરિયાત વધારે જણાય છે. રેખિક સંસ્થાઓની જટિલતાને લીધે મસલતો વિચારવાનું તથા યોજના ઘડતર જેવા કાર્ય વિશેષજ્ઞોને સોંપવાની ફરજ પડે છે. અલબત્ત યોજના મંજૂર કરવાનો અંતિમ અધિકાર રેખિક અધિકારીઓ પાસે જ રહે છે. વ્યવસ્થાતંત્રની જ્યારે વાત કરીએ તો કાર્યવિધિઓ વધુને વધુ જટિલ બનતી જાય છે. નિયમો અને તરકીબોની જટિલતાએ પ્રશ્નમાં ઉમેરો કર્યો છે. પરિણામે વિશેષજ્ઞોની જરૂરિયાત વધારે જણાય છે. રેખિક સંસ્થાઓને જટિલતાને લીધે મસલતો વિચારવાનું તથા યોજના ઘડતર જેવા કાર્યો વિશેષજ્ઞોને સોંપવાની ફરજ પડે છે. અલબત્ત યોજના મંજૂર કરવાનો અંતિમ અધિકાર રેખિક અધિકારીઓ પાસે જ રહે છે. નીતિ ઘડતર તથા આયોજન માટે સમય બચત. નીતિ ઘડતર તથા આયોજનની જ્યારે વાત કરીએ તો એના માટે સમયની બચત કેમ નહીં કરવી? તો નીતિ ઘડતર તથા આયોજન માટે સમયની બચત કાર્યપાલક વ્યવસ્થાપકને આયોજન અને નીતિ ઘડતર માટે હંમેશા વધુ સમય જોઈએ. જો તે ગૌણ વિગતોમાં વ્યસ્ત રહે તો આયોજન અને નિર્ણય લેવામાં પૂરતો સમય ફાળવી શકે નહીં. જે ઉપરી અધિકારી અસરકારક રીતે સત્તા સોંપણી કરી શકે તે વધુ નિરીક્ષણ તથા એકંદરે આયોજનનું કાર્ય સંભાળવા મુક્ત રહે છે. બીજી રીતે આ સામાન્યપણે સરળ સંચાલન
અને બધું વ્યવસ્થા તંત્ર પરિણામે છે. આમ સત્તા સોંપણી કાર્યપાલક વ્યવસ્થા તંત્ર તો તેના સમય અને શક્તિ નિર્ણય લેવામાં, નીતિ ઘડતર તથા આયોજન માટે વાપરવામાં સહાય કરે અને ગૌણ કાર્યભાર કે જે તેના હાથ નીચેના કર્મચારીઓ મારફતે થઈ શકે એમાંથી મુક્ત કરે છે. કાર્યપાલક વ્યવસ્થાપકને આયોજન અને નીતિ ઘડતર માટે હંમેશા વધુ સમય જોઈએ. જો તે ગૌણ વિગતોમાં વ્યસ્ત રહે તો આયોજન અને નિર્ણય લેવામાં પૂરતો સમય ફાળવી શકે નહીં. તે ઉપરી અધિકારી અસરકારક રીતે સત્તા સોંપણી કરી શકે. તે વધુ નિરીક્ષણ તથા એકંદરે આયોજનનું કાર્ય સંભાળવા મુક્ત રહે છે. આ સામાન્યપણે સરળ સંચાલન અને બધું વ્યવસ્થા તંત્રમાં પરિણામે છે. આમ સત્તા સોંપણી કાર્યપાલક વ્યવસ્થા તંત્ર તે તેનો સમય અને શક્તિ નિર્ણય લેવામાં, નીતિ ઘડતર તથા આયોજન માટે વાપરવામાં સહાય કરે છે અને ગૌણ કાર્યભાર જે કે એના હાથ નીચેના કર્મચારીઓના મારફતે થઈ શકે છે એમાંથી મુક્ત કરે છે. કાર્યપાલક વ્યવસ્થાપકને આયોજન અને નીતિ ઘડતર માટે હંમેશા વધુ સમય જોઈએ. જો તે ગૌણ વિગતોમાં વ્યસ્ત રહે તો આયોજન અને નિર્ણય લેવામાં પૂરતો સમય ફાળવી શકે નહીં. જે ઉપરી અધિકારી અસરકારક રીતે સત્તા સોંપણી કરી શકે છે તે વધુમાં વધુ નિરીક્ષણ તથા એકંદરે આયોજનનું કાર્ય સંભાળવા મુક્ત રહે છે. બીજી રીતે જોઈએ તો આ સામાન્યપણે સરળ સંચાલન અને બધું વ્યવસ્થા તંત્રમાં પરિણામે છે. આમ સત્તા સોંપણી કાર્યપાલક વ્યવસ્થા તંત્ર તો તેના સમય અને શક્તિ નિર્ણય લેવામાં, નીતિ ઘડતર તથા આયોજન માટે વાપરવામાં સહાય કરે છે અને ગૌણ કાર્યભાર કે જે તેના હાથ નીચેના કર્મચારીઓ દ્વારા કરાવી શકે છે એમાંથી મુક્ત કરે છે. શૈક્ષણિક મૂલ્યોની વાત જ્યારે કરીશું તો શૈક્ષણિક મૂલ્યો સત્તા સોંપણીનું એક શૈક્ષણિક મૂલ્ય છે. વહીવટદારની મુખ્ય ફરજોમાંની એક તેના તાબાના કર્મચારીઓને જવાબદારી વહેંચતા અને નિર્ણય લેતા શીખવવાની ફરજ પણ છે. સત્તા સોંપણી આ દિશામાં એક અસાધારણ ભાગ ભજવે છે. હાથ નીચેના કર્મચારીઓ ઉત્સાહી બને છે અને વધુ વફાદારી અને વ્યવસ્થા તંત્રમાં પરિવારની લાગણી ઉદ્ભવે છે. સત્તા સોંપણીના કારણે જ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ સંસ્થામાં કઈ રીતે કામને સરળ બનાવી શકાય છે. તેઓનો જુસ્સો વધે છે અને વ્યવસ્થા તંત્ર સાથે પોતાની ઓળખાવતા ગૌરવ અનુભવે છે. સત્તા સોંપણીનું એક શૈક્ષણિક મૂલ્ય છે. વહીવટદારની મુખ્ય ફરજોમાંની એક તેના તાબાના કર્મચારીઓને જવાબદારી વહેંચતા અને નિર્ણય લેતા શીખવવાની ફરજ પણ છે. સત્તા સોંપણી આ દિશામાં એક અસાધારણ ભાગ ભજવે છે. હાથ નીચેના કર્મચારીઓ ઉત્સાહી બને છે અને વધુ વફાદારી અને વ્યવસ્થા તંત્રમાં પરિવારની લાગણી ઉદ્ભવે છે. સત્તા સોંપણીની તેઓનો જુસ્સો વધે છે અને વ્યવસ્થા તંત્ર સાથે જ પોતાને ઓળખાવતા ગૌરવ અનુભવે છે. સત્તા સોંપણીનું એક શૈક્ષણિક મૂલ્ય છે. વહીવટદારની મુખ્ય ફરજોમાંની એક તેના તાબાના કર્મચારીઓને જવાબદારી વહેંચતા અને નિર્ણય લેતા શીખવવાની ફરજ પણ છે. સત્તા સોંપણી આ દિશામાં એક અસાધારણ ભાગ ભજવે છે. હાથ નીચેના કર્મચારીઓ ઉત્સાહી બને છે અને વધુ વફાદારી અને વ્યવસ્થા તંત્રમાં પરિવારની લાગણી અનુભવે છે. જેના કારણે સત્તા સોંપણીથી તેઓનો જુસ્સો વધે છે અને વ્યવસ્થા તંત્ર સાથે પોતાને ઓળખાવતા ગૌરવ અનુભવે છે. સંચાલનના વિકાસ તો સત્તા સોંપણીની પ્રક્રિયા સ્વરૂપે માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ ફળદાયી પણ છે. તે સંચાલન વિકાસની તાલીમ પૂરી પાડે છે અને તાબેદારોમાં સંચાલન શ્રેણી અંગે મદદ કરે છે. આ પ્રક્રિયાથી વ્યવસ્થાપકો વિવિધ કક્ષાએ નિર્ણયો લઈ શકે છે અને તેમની જાતે જ ઘણા આવશ્યક મુદ્દાઓ પરના પગલાં લે છે. આ રીતે સત્તા સોંપણી સ્વ ઉન્નતિ અને સ્વ અભિવ્યક્તિનો પર્યાયી અવકાશ પૂરો પાડે છે. આમ સત્તા સોંપણી
એ સંચાલન વિકાસમાં કેન્દ્રવર્તી પગલું છે. સત્તા સોંપણીની પ્રક્રિયા સ્વરૂપે માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ ફળદાયી પણ છે. તે સંચાલન વિકાસની તાલીમ પૂરી પાડે છે અને તાબેદારોમાં સંચાલનના શ્રેણી રૂપે મદદ કરે છે. આ પ્રક્રિયાથી વ્યવસ્થાપકો વિવિધ કક્ષાએ નિર્ણયો લઈ શકે છે અને તેમની જાતે જ ઘણા આવશ્યક મુદ્દાઓ પરના પગલાં લે છે. આ રીતે સત્તા સોંપણી સ્વ ઉન્નતિ અને સ્વ અભિવ્યક્તિનો પર્યાયી અવકાશ પૂરો પાડે છે. આમ સત્તા સોંપણી એ સંચાલનના વિકાસમાં કેન્દ્રવર્તી પગલું છે. સત્તા સોંપણીની પ્રક્રિયા સ્વરૂપે માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ ફળદાયી પણ છે. તે સંચાલન વિકાસની તાલીમ પૂરી પાડે છે અને તાબેદારોમાં સંચાલન શ્રેણી અંગે મદદ કરે છે. આ પ્રક્રિયાથી વ્યવસ્થાપકો વિવિધ કક્ષાએ નિર્ણયો લઈ શકે છે અને તેમની જાતે જ ઘણા આવશ્યક મુદ્દાઓ પર પગલાં લે છે. આ રીતે સત્તા સોંપણી સ્વ ઉન્નતિ અને સ્વ અભિવ્યક્તિનો પર્યાયી અવકાશ પૂરો પાડે છે. આમ સત્તા સોંપણી એ સંચાલન વિકાસમાં કેન્દ્રવર્તી પગલું છે. વ્યવસ્થા તંત્રમાં પરિવર્તનશીલતા માટે વ્યવસ્થા તંત્રમાં હંમેશા જ એક પરિવર્તનશીલ વાતાવરણ રાખવું હોય છે. કેમ કે અવકાશ હંમેશા જોઈએ કે કોઈ પણ નવા વિચારોનું પરિવર્તન કે આવકાર હોય. ઉત્પાદન તથા કાર્યમાં કાર્યક્ષમતા વધારામાં તે અવરોધરૂપ પુરવાર થાય છે. વ્યવસ્થા તંત્રમાં નરમાશ લાવવા સત્તા સોંપણી અનિવાર્ય છે. સત્તા સોંપણી જડતા દૂર કરે છે અને પરિસ્થિતિના ફેરફાર અનુસાર કામ કરવામાં મદદરૂપ બને છે. વ્યવસ્થા તંત્રમાં જડતા હંમેશા હાનિકારક છે. ઉત્પાદન તથા કાર્યમાં કાર્યક્ષમતા વધારવામાં તે અવરોધરૂપ પુરવાર થાય છે. વ્યવસ્થા તંત્રમાં નરમાશ લાવવા સત્તા સોંપણી અનિવાર્ય છે. સત્તા સોંપણી જડતા દૂર કરે છે અને પરિસ્થિતિના ફેરફાર અનુસાર કામ કરવામાં મદદરૂપ બને છે. વ્યવસ્થા તંત્રમાં જડતા હંમેશા હાનિકારક છે. જડતા તથા કાર્યમાં કાર્યક્ષમતા વધારવામાં તે અવરોધરૂપ પુરવાર થાય છે. વ્યવસ્થા તંત્રમાં નરમાશ લાવવા સત્તા સોંપણી અનિવાર્ય છે. સત્તા સોંપણી જડતા દૂર કરે છે અને પરિસ્થિતિના ફેરફાર અનુસાર કામ કરવામાં મદદરૂપ બને છે. ભૌગોલિક વિભાજનોની જ્યારે વાત કરીશું તો મોટા વ્યવસ્થા તંત્રમાં ભૌગોલિક વિભાજનોનો હોય છે અને એમનું એટલું જ મહત્ત્વ છે. તેઓની શાખાઓ વિશાળ વિસ્તારમાં પથરાયેલ બહુવિધ એકમોનું એક નેટવર્ક હોય છે. સત્તા સોંપણી અને સત્તાનું વિકેન્દ્રીકરણ વૈવિધ્યપૂર્ણ અને વિભાજિત ધંધાએ અસરકારક રીતે સંભાળવામાં મદદરૂપ બને છે. એકમની શાખાઓ અને વિશાળ વ્યવસ્થા તંત્રની મુખ્ય કચેરીથી દૂર હોય સત્તા સોંપણીની જરૂર પડે. સત્તા સોંપણી તેમને કાર્યક્ષમ રીતે અને તાબડતોબ સ્ફૂર્તિથી ચલાવવામાં મદદ કરે. મોટા વ્યવસ્થા તંત્રમાં ભૌગોલિક વિભાજનો હોય છે જેનું મહત્ત્વ એટલું જ હોય છે કારણ કે વિશાળ શાખાઓ વિસ્તરાયેલ પથરાયેલ બહુવિધ એકમોનું એક નેટવર્ક હોય છે. સત્તા સોંપણી અને સત્તાઓનું વિકેન્દ્રીકરણ વૈધાનિક રીતે પૂરું પાડવાનું હોય છે. સાંભળવામાં મદદરૂપ બને છે. એકમની દ્રષ્ટિએ જોઈએ તો કાર્યક્ષમ રીતે અને તાબડતોબ સ્ફૂર્તિથી બને છે. તેઓની શાખાઓનું વિશાળ વિસ્તારમાં પથરાયેલ હોય છે. સત્તા સોંપણીની જરૂર પડે છે. સત્તા સોંપણી તેમને કાર્યક્ષમ રીત અને તાબડતોબ સ્ફૂર્તિથી ચલાવવામાં મદદ કરે છે. કરકસર અને કાર્યદક્ષતા કરકસર સત્તા સોંપણીની ફરજોને કાર્યક્ષમ રીતે તથા સત્વરે બજાવવામાં અગત્યના એવા કાર્ય વિભાજનના મદદ કરે છે. સત્તા સોંપણી ઢીલ ઘટાડે છે અને વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ રીતે તથા કરકસરને કામ કરતું કરે છે. વહીવટી વિવિધ કક્ષાએ સત્તાની સ્પષ્ટ સીમાંકનને લીધે વ્યવસ્થા તંત્રની વિવિધ સપાટીએ કે શાખાઓ પર અસરકારક અંકુશ માટે પણ સત્તા સોંપણી ઉપયોગી બને છે. સત્તા સોંપણી ફરજોને કાર્યક્ષમ રીતે તથા સત્વરે બજાવવામાં અગત્યના એવા કારણભૂત યવ પ્રદાન કરે છે. વિભાજનમાં મદદ કરે છે. સત્તા સોંપણી ઢીલ ઘટાડે છે અને વ્યવસ્થા તંત્રમાં કાર્યક્ષમ રીતે
કારકસરથી કામ કરતું કરે છે. વહીવટની વિવિધ કક્ષાએ સત્તાની સ્પષ્ટ સીમાંકનના લીધે વ્યવસ્થામાં વિવિધ સપાટીએ કે શાખાઓ પર અસરકારક અંકુશ માટે પણ સત્તા સોંપણી ઉપયોગી બને છે. સત્તા સોંપણી ફરજોને કાર્યક્ષમ રીતે તથા સત્વરે બજાવવામાં અગત્યનો એવો કાર્ય વિભાજનમાં મદદ કરે છે. સત્તા સોંપણી ઢીલ ઘટાડે છે અને યોગ્ય રીતે કરકસરથી કામ કરાઈ વિવિધ કક્ષાએ સત્તાની સ્પષ્ટ સીમાંકનને લીધે વ્યવસ્થા તંત્રની વિવિધ સપાટીએ અંકુશ સોંપણીમાં મદદ કરે છે. ઉત્તરાધિકાર તો ઉત્તરાધિકારમાં મદદ કરે છે. સત્તા સોંપણી અને ઉત્તરાધિકાર વચ્ચે ઘણો સંબંધ છે. વહીવટદાર સત્તા સોંપણી દ્વારા પોતાના ઉત્તરાધિકારી માટે રસ્તો તૈયાર કરે છે. એટલે કે જ્યારે કોઈ વહીવટદાર છૂટા થાય છે ત્યારે તેનું સ્થાન લેવા બીજા અધિકારી સક્ષમ હોવા જોઈએ. સત્તા સોંપણી અને ઉત્તરાધિકાર વચ્ચે ઘણો સંબંધ છે. વહીવટદાર સત્તા સોંપણી દ્વારા પોતાના ઉત્તરાધિકારી માટે રસ્તો તૈયાર કરે છે. એટલે કે જ્યારે કોઈ વહીવટદાર છૂટા થાય છે ત્યારે તેનું સ્થાન લેવા બીજા અધિકાર સક્ષમ હોવા જોઈએ. સત્તા સોંપણી અને ઉત્તરાધિકાર વચ્ચે ઘણો સંબંધ છે. વહીવટદાર સત્તા સોંપણીની દ્વારા પોતાના ઉત્તરાધિકારી માટે રસ્તો તૈયાર કરે છે. બીજા અધિકારી સક્ષમ હોવા જોઈએ એ બહુ જરૂરી છે. ખરેખર તો ઉત્તરાધિકારીની પસંદગી અને તાલીમ માટે સત્તા સોંપણી ઘણું અગત્યનું સાધન છે. સત્તા સોંપણી એ આદર્શોની પરંપરા કે સાતત્યમાં મદદ કરે છે. દરેક એકમ કેટલાક ચોક્કસ આદર્શો પર આધારિત હોય છે અને આ આદર્શો વહીવટદારની વિવિધ પછી પણ અસ્તિત્વમાં રહે છે. શ્રી શૈલના શબ્દોમાં કહીએ તો સંચાલક માટે પોતાના ઉત્તરાધિકારી તૈયાર કરવા સૌથી અસરકારક સાધન સત્તા સોંપણી છે. ખરેખર તો ઉત્તરાધિકારીની પસંદગી અને તાલીમ માટે સત્તા સોંપણી ઘણું અગત્યનું સાધન છે. સત્તા સોંપણી એ આદર્શોની પરંપરા કે સાતત્યમાં મદદ કરે છે. દરેક એકમ કેટલાક ચોક્કસ આદર્શો પર આધારિત હોય છે અને આ આદર્શો વહીવટદારની વિદાય પછી પણ અસ્તિત્વમાં રહે છે. સત્તા સોંપણી એ આદર્શોની પરંપરા કે સાતત્યમાં મદદ કરે છે. દરેક એકમ કેટલાક ચોક્કસ આદર્શો પર આધારિત હોય છે અને આ આદર્શો વહીવટદારની વિદાય પછી પણ અસ્તિત્વમાં રહે છે. અમેરિકન શાસનના સંદર્ભ લઈએ. શ્રી વ્હાઇટે સત્તા સોંપણીના કારણોનો સાર આ શબ્દોમાં કહ્યો છે કે વિષળતા અને જથ્થાનો સંજોગો અલબત્ત કોઈ સત્તા સોંપણી અને ઉદ્ભવ સ્થાને જ ધંધાની પતાવટ માંગી લે છે. નાગરિકોને માપ સગવડ ઘણી બધી બાબતોને નિકાલ વોશિંગ્ટનની બહાર થાય એ માટે ફરજ પાડે છે. વહીવટી બાબતોની ઢીલ નિવારવા એક જ મુખ્ય કાર્યાલયની સ્થાપનાએ બદલે 100 કે 1000 ક્ષેત્રીય કચેરીઓ પર નિર્ણયો લેવાની જરૂર પડે છે. કેટલાક કિસ્સામાં તો તેની નીતિ અને કાર્યક્રમનું યોગ્ય વ્યવસ્થાપન વિવેકાધીન ક્ષેત્રીય નિર્ણયો માંગી લે છે. એટલું ચોક્કસ કે સત્તા સોંપણી એટલે વધુ શક્તિ, જવાબદારીની ઉચ્ચ ભાવના અને ક્ષેત્રીય પ્રતિનિધિઓમાં ઊંચો જુસ્સો. તેઓ માત્ર સંદેશાવાહક અને વોશિંગ્ટનના ઉપરી અધિકારીઓના ખબરપત્રી તરીકે સંતોષાતા નથી. અમેરિકન શાસનના સંદર્ભ શ્રી વ્હાઇટે આ વાત પર ભાર મૂક્યો છે. વોશિંગ્ટનની બહાર જ્યારે જોવામાં આવે તો એક જ મુખ્ય કાર્યાલયની સ્થાપનાને બદલે 100 કે હજારો ક્ષેત્રીય કચેરીઓ પર નિર્ણય લેવાની જરૂર પડે છે. કેટલાક કિસ્સામાં તો નીતિ અને કાર્યક્રમનું યોગ્ય વ્યવસ્થાપન વિવેકાધીન ક્ષેત્રીય નિર્ણયો માંગે છે, જેના કારણે સંદેશવાહક અને વોશિંગ્ટનના ઉપરી અધિકારીઓને ખબરપત્રી તરીકે સંતોષાતા નથી. સત્તા સોંપણીના વિવિધ પ્રકારો થઈ શકે છે, જેમ કે કાયમી કે કામચલાઉ, પૂર્ણ કે અંશતઃ, શરતી કે બિનશરતી, વૈધાનિક કે અવૈધાનિક અને પ્રત્યક્ષ કે પરોક્ષ. હવે આપણે સત્તા સોંપણીના 3 જુદા જુદા પ્રકારની ચર્ચા કરીશું. સત્તા સોંપણી વિવિધ પ્રકારે થઈ શકે છે, જેમ કે કાયમી કે કામચલાઉ, પૂર્ણ કે અંશતઃ, શરતી કે બિનશરતી, વૈધાનિક કે અવૈધિક અને પ્રત્યક્ષ કે પરોક્ષ. હવે આ 4 વિશે વિગતથી વાત કરીશું. નમસ્કાર.
स्वाध्यायः